जय भीम नमो बुद्धाय। मित्रों હું કમલેશ જાદવ। મિત્રો આ પહેલાના વિડીયોમાં મેં પાર્થ પરમાર વિશે સંપૂર્ણ માહિતી આપી હતી કે પાર્થ પરમાર નામનો વ્યક્તિ કેવી રીતના સમાજને છેતરે છે, કેવી રીતના સમાજ પાસેથી પૈસા પડાવે છે, કેવી રીતના સમાજના પરિવાર સાથે છેતરપિંડી આચરી ખોટી લોભ લાલચ આપી અને કેવી રીતના લાખો રૂપિયા પડાવી લે છે। પાર્થ પરમાર સાથે જયદીપ પટેલ અને પ્રતિક પટેલ નામના બે વ્યક્તિ બીજા છે જે બહુજન સમાજના લોકોને જ ટાર્ગેટ કરે છે, બહુજન સમાજના પરિવારને જ ટાર્ગેટ કરે છે। પાસપોર્ટ અને વિઝાના નામે, નોકરીના નામે ખોટા ફોર્મ ભરાવે છે, નકલી ફોર્મ ભરાવે છે અને લાખો રૂપિયા પડાવી લે છે। ગ્લોબલ ઇમિગ્રેશન નામની કંપનીના નીચે આ લોકો કાર્ય કરે છે। આ કંપનીની ઓફિસો સુરતમાં, અમદાવાદમાં અને ગાંધીનગરમાં અને વડોદરામાં 4 થી 5 જગ્યાએ આ લોકો ઓફિસ રાખીને બેઠા છે અને આ ઓફિસના માધ્યમથી લોકોને આકર્ષણ કરે છે, લોકોને આકર્ષિત કરે છે, તેમની ઓફિસે બોલાવે છે, પાસપોર્ટ અને વિઝાના નામે લાખો રૂપિયાનું ફ્રોડ કરે છે। મિત્રો, બનાસકાંઠાના એક ભાઈ હરેશભાઈ કરીને છે, હરેશભાઈએ આત્મહત્યા કરવા માટે મજબૂર થયા। હરેશભાઈએ ગરીબ પરિવારથી હતા। હરેશભાઈએ તેના મમ્મીના સોનાના દાગીના વેચી માર્યા, ગીરવે મૂકી દીધા અને આ પાર્થ પરમારને રોકડ પેટે 1 લાખ રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા અને 3 લાખ રૂપિયા પાર્થ પરમારને રોકડા આપ્યા। અને જ્યારે આ ભાઈનું કામ ના થયું ત્યારે હરેશભાઈએ પાર્થભાઈને ફોન કર્યો, આજીજી કરી, રિક્વેસ્ટ કરી, અપીલ કરી પૈસા પરત આપવાની। ત્યારે પાર્થ પરમાર નત નવા બહાના કરવા લાગ્યા। તેમના સાગરીતો, તેમના સાથીદારો જયદીપ પટેલ અને પ્રતિક પટેલ એ લોકો પણ બહાના કરી અને છટકી ગયા। છેલ્લે પાર્થ પરમાર આજે પૈસા આપું છું, કાલે પૈસા આપું છું, તમને મળી જશે, આવું છે તેવું છે। પછી પાર્થ પરમારે હરેશભાઈને એક ચેક આપ્યો, જે ચેક બાઉન્સ થયેલો। પછી હરેશભાઈએ મને સંપૂર્ણ ઘટનાથી અવગત કર્યો, વાસ્તવિકતા મને જણાવી એટલે મેં પાર્થ પરમારને ફોન કર્યો, પાર્થ પરમાર જોડે વાત કરી, જેના પુરાવા હું આ વિડીયોમાં રજૂ કરું છું। પાર્થ પરમારે મને કહ્યું કે હું એને પૈસા પરત આપવા માટે તૈયાર છું। જે તે સમયે અમારી કંપનીના માધ્યમથી અમે ફ્રોડ કર્યું હતું, પૈસા પડાવ્યા હતા। પૈસા સાધારણ કે સામાન્ય રકમ નથી મિત્રો, 4-5 લાખ રૂપિયાનું ફ્રોડ હરેશભાઈ સાથે અને તેમના પરિવાર સાથે કરવામાં આવ્યું છે। આ પાર્થ પરમારના બે સાથીદારો પણ આ જ કામ કરે છે। આપણા સમાજના લોકોને પાસપોર્ટના નામે, વિઝાના નામે, નોકરી અપાવવાના નામે ખોટા નવા ફોર્મ, નકલી ફોર્મ ભરાવે છે અને તેના માધ્યમથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરે છે। મિત્રો, આજે તમે પુરાવા જોઈ રહ્યા છો તે પાર્થ પરમારને હરેશભાઈએ ટ્રાન્સફર કરેલા પૈસા છે। તમે જોઈ શકો છો, પહેલાં 80,000 રૂપિયા, 85,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, ફરી પાછા 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા। પછી હરેશભાઈએ વારંવાર તેમને મેસેજ કરીને, ફોન કરીને, આજીજી કરી, રિક્વેસ્ટ કરી, અપીલ કરી, અરજ કરી, છતાં પણ આ લોકો તેને પૈસા પરત આપતા નથી। મિત્રો, આ પાર્થ પરમાર, જયદીપ પટેલ અને પ્રતિક પટેલે અસંખ્ય પરિવારોને બરબાદ કર્યા છે, છેતરપિંડીના નામે ધતિંગ કર્યા છે, છેતરપિંડી કરી અને અસંખ્ય લોકોના પૈસા પડાવી લીધા છે। જો કે તેમના નજીકના પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી છે અને બધી જ માહિતી તેમને પ્રોવાઈડ કરી છે, પૂરી પાડી છે અને એ લોકો પણ આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે એક્શન લેશે અને કાયદાકીય શકંજામાં આ લોકોને પકડશે, આ લોકોને કાયદાકીય ભાન કરાવશે। પણ ત્યાં સુધી કોઈ પણ લોકોએ પાર્થ પરમાર, જયદીપ પટેલ અને પ્રતિક પટેલની કોઈ પણ મીઠી વાતોમાં ભરમાવું નહીં। અહીંયા અમુક પુરાવાઓ હું રજૂ કરું છું, જેઓ તમે સમજી શકો છો, જોઈ શકો છો અને વિચારી શકો છો અને સતર્ક થઈ શકો છો, સાવચેત થઈ શકો છો। કારણ કે આ પાર્થ પરમાર નામનો વ્યક્તિ નાલાયક, લુખ્ખો, અસામાજિક તત્વ જેવું કામ કરે છે। સમાજના લોકોને ટાર્ગેટ કરી અને સમાજના લોકો પાસેથી પૈસા પડાવે છે। આ કોઈ એક બાપની ઓલાદ નથી, આ ઉધારના પૈસાની પેદાઈશ પાર્થ પરમાર અસંખ્ય પરિવારને લૂંટી ચૂક્યો છે, અસંખ્ય પરિવારને બરબાદ કરી ચૂક્યો છે। તો મિત્રો, આ પાર્થ પરમાર અને તેની ગેંગથી સાવચેત રહેજો,
સલામત રહેજો, સતર્ક રહેજો અને આ વિડીયો જન જન સુધી પહોંચાડજો, હરેક વ્યક્તિ સુધી પહોંચાડજો, જેથી કરીને આવા ફ્રોડ, નાલાયક, નપુંસક લોકોની વાતોમાં લોકો ભ્રમિત ના થાય અને તેની મહા મહેનતે કમાયેલું નાણું મૂડી આવા ફ્રોડ વ્યક્તિઓના હાથમાં ના આપી દે. તો મિત્રો જુઓ, આ બધા પુરાવાઓ હું તમારી સામે રાખું છું. આ પુરાવા પણ તમે જોઈ શકો છો કે સામેવાળો વ્યક્તિ આત્મહત્યા કરવા સુધી મજબૂર થઈ જાય છે, છતાં પણ આ નાલાયક, નપુંસક અને બે બાપની ઓલાદ પાર્થ પરમારના પેટનું પાણી પણ નથી હલતું અને તેના સાથીદારોના પેટનું પાણી પણ નથી હલતું. તો આ કેટલા નિર્લજ હશે, કેટલા નિર્દય હશે અને કેટલા ક્રૂર વ્યક્તિ હશે તે તમે સમજી શકો છો, વિચારી શકો છો અને જોઈ શકો છો. મળીશું ફરી પાછા એક નવા વિડીયો સાથે, નવા પુરાવાઓ સાથે. ત્યાં સુધી જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.